પણ હું અઠવાડિયાથી મંડાઈ પડી છો નકરી જઈ આવતી ઘરમાં ધૂળ જ ઉડાડતી હોય. ધૂળ તો ઉડે ને, દિવાળીની સાફ સફાઈ આલે છે તો ધૂળ ન ઉડે? પણ કેટલા દી હોય? 2 દીમાં આ નાના ઘરમાં સફાઈ કરતા કેટલી વાર લાગે? 2 દી થાય. વરામાં એકવાર હરખી સફાઈ કરવાની હોય તો વાર તો લાગે ને. વાત તો સહી છે. જા ની હવે અમારે સફાઈ કરવા વળી ગઈ ને તો સવારથી સાંજ સુધીમાં આખું ઘર સાફ કરી નાખી. હા ભાઈ, તમારે ખાલી કેવું છે કોક દી સફાઈ કરો તો ખબર પડે. તું અઠવાડિયાથી મંડાડી જઈ આવતી ધૂળ ઉડાડતી હોય. એ હાવણી, આ કિચન બાકી છે, 10 મિનિટમાં કિચન સાફ થઈ જવું જોઈએ ને કે તમારો વારો પડી જાય. તેલ ભર્યું મૂકવું આવ. ક્યાં ગયો? અહીંયા આય. શું છે? જોઈ લે. આ તો આપલા જેવું સાફ થઈ ગયું. 10 મિનિટમાં તમે કેવી રીતે સાફ કર્યું? અને પાણી પાછું હોકાય હોતું ને એટલી વારમાં? મેં પાણી વાપર્યું જ નથી ગાંડિયામાં. તો પાણી વગર કેમ ધોયું તમારે? ઓહો હો હો થઈ ગઈ ગામડે જવાની તૈયારી. ગામડે ભલે તમે મને લઈ જાઓ પણ હું વાડીએ નહીં કામ કરવા જાઉં. લે ગાંડી, અત્યારે તો ત્યાં મોસમ પડી છે, અત્યારે તો આપણે કામ કરવું જ પડશે કારણ કે અત્યારે મજૂરો નથી મળતા. એટલે હું તમને મજૂર બનાવીને લઈ જાઉં છું. હવે ઘરના ઘરે કામ કરવા હું મજૂરો? બીજાના ઘરે થોડું કામ કરવા જવાનું છે? બીજાની વાડીએ થોડું જવાનું છે? આપણી ઘરની વાડીએ જવાનું છે. વાત તો સહી છે. પણ આ નવા વરહ ઉપર મેં ફેશિયલ ને વેક્સ ને બધું કરાવ્યું, હું વાડીએ નહીં જાઉં. તો હું આઈએ નહીં જાઉં એમ તું સીધી રીતે માનતી જ નથી. હાલ આપણે એક ચેલેન્જ કરી પછી નક્કી કરીએ વાડીએ તું કામ કરી. મારે કઈ તમારે ચેલેન્જ બેલેન્જ નથી કરો, તમે મને હરાવી જ દો વારે વારે. અરે ના ના હાવ હેલી છે. હાલ હાલ તું હાલ 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 ની તું હાલ 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 આ હેલી છે. હાલ 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 મને ખબર છે તમારે પર કામ જ કરે. ઈ કે આ શું છે? આ ચેલેન્જ છે. આ પાણી ભરેલો ફૂગો બોટલ ની અંદર વયો જવો જોઈએ વગર હાથ લગાવે. ક્યાં વાત કર રહે રે બાબા? ફૂગો ફૂટવો ન જોઈએ, હાથે પણ નથી લગાવવાનો, ઓટોમેટિક બોટલ ની અંદર વયો જવો જોઈએ. હા છે થોડોક વયો જાય, કાંઈક તો ઉપયોગ કરવો પડે નાનો. કાંઈ ઉપયોગ નથી કરવાનો તોય વહી જાય. એવું હું જાદુ આમાં રાખવાનું છે? જાદુ જ છે. હાલો તો કરો નકર પછી વાડીએ જઈને કામ કરવાની તૈયારી રાખો. બાકી જો હું તો કરી જ દઈશ અને હું કરી દઈશ એટલે બધા કામ કરવા પડશે વાડીએ. ફૂટવો ન જોઈએ, અડવાનું તો નથી. ચાલો ટાઈમ નથી આપણી પાસે. તમે કરી નાખો, નો થાય મારથી. પાકું? હા ચાલો 1 મિનિટ. હવે જો તું આગળ મારો કમાલ. એટલે હું હળગાવાનું છે તમારે? તું જોતી જા ખાલી. મને બીક લાગે હો, તમે હું હળગાવું છે? ફૂગો અંદર નાખવાનો છે. એ પણ ફોડશો તમે કઈક. તું જો આખો સાયન્સ નો કમાલ છે. તું જો આગળ. બહેણી ફૂટે નહીં ક્યાંક. બૈણી બૈણી ન ફૂટે, તું જોતી જા જોતી જા. ફૂટી ગયો નથી ને? ફૂટ્યો નથી, જો આખો છે, જો તું જો આમ જો ફૂટી જાવ, ફૂટી જાવ. આખો છે જો. યસ. હું ગામડે જઈને બધું કામ કરવાનું. આ વખતે કઈ દિવાળી જેવું લાગતું જ નથી કા? તો પતંગ ચગાય. તારું તો દર દિવાળી ઊભું હોય. આ દિવાળી કે દિવાળી જેવું લાગતું નથી હો. તો હોળી મનાય. લગાવ કલર. આની મની જતી રહે નકર વગર કલરે લાલ કરી નાખી આગળી. આઈ ગયું મોટું દિવાળી જેવું લાગતું નથી. દિવાળી બગાડવા આવી જાય. આપો આપો આપો. આવું કર્યું? દેખાતો નથી, પાવડર લગાવું છું. એટલે પણ પાવડર કોઈ દી જોયો છે કે નથી જોયો? આટલો બધો લગાવવાનો હોય? અરે આની કાલે એક્સપાયરી ડેટ પૂરી થઈ જાય છે એટલે લગાવું છું. કોકરાને હોત. હવે થોડોક જ રસ, લાવો તમને ભૂઈ દઉં. પપ્પા પપ્પા પછી ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા બેટા હું ક્યાં નથી જવાનું. તમે તો કીધું હતું ને કે રિઝલ્ટ સારું આવે તો ફરવા લઈ જાય. આપણે ઉનાળાની વાત થઈ હતી બેટા. તમે ઉનાળાનું નહીં, તમે દિવાળીનું જ કીધું હતું. દિવાળીનું નહીં, ઉનાળાનું જ કીધું તું. મેં એકવાર કીધું ને નથી જવાનું. પપ્પા એક વાત કહું, પૃથ્વી કરતા માણસ જ એક મહાન છે. લે ઈ કેમ?
પૃથ્વીને ફરતા 24 કલાક લાગે અને માણસને ફરતા 1 સેકન્ડ જ થાય. તું જાતો મીતુ અહીંયા હવે એક વસ્તુ બતાવું. શું પપ્પા? જો બેટા આને મમ્મી કહેવાય. લે આ મમ્મી ઘરમાં છે ને કહેવાય. અરે બેટા આ ઇજિપ્તની મમ્મી છે અને ઈ ઇન્ડિયાની મમ્મી છે. તો આ ઇજિપ્તની મમ્મી અને ઇન્ડિયાની મમ્મીમાં શું ફરક? અરે બેટા આ ઇજિપ્તની મમ્મી અને ઈ ઇન્ડિયાની મમ્મીમાં ઘણો ફરક. આ ઇજિપ્તની મમ્મી થી છોકરા બીવે. હા ઇન્ડિયાની મમ્મી થી છોકરાને પપ્પા બીવે. એટલે કોણ તને આવું શીખવાડે? જાતો રમવા જા, બહાર નીકળ. હા બેટા વેકેશન માંથી હું શીખ્યા? કેદે વેકેશન ખુલે આના? હું બતાવું હારણ મમ્મી. અપો 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 આ ઉઠ. જમવાનું બનાવ્યું કે નહીં? મને ભૂખ લાગી છે. જમવાનું આપ ચાલ. લાગે છે આખો દી કામ કરી કરીને થાકી ગઈ. મારે જ જમવાનું બનાવવું પડશે. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? હું શાક માર્કેટ જાઉં છું. હું લાવું શાકભાજી? લઈ લે ને રીંગણા બટેટા ભીંડો ભીંડો લીંડો જે લઈ. વટાણા લઈ લો. હા લઈ લે. કેટલા? 2 કિલો લઈ લો. તારે જોઈએ એટલા લઈ લે. મને શું પૂછવાનું? પૂછવું તો પડે ને, ફોલવાના તમારે જ હોય. अरे क्या करूं मैं इसका? क्या करूं इसका? આ ડોલ કેમ એને કહો તમે? સોરી શું થયું? મજા નહીં? બાજુ તું પાછું કરું. કેમ આ ટોલ નાખો? કેટલી વાર કીધું છે લટકાવી દેવાય એમ? તેમાં શું થઈ ગયું? રાડો શું પાડે એટલી બધી? અરે ટુવલ જ નાખ્યો, પાણી એક ડોલ નથી નાખ્યું. बात तो सही है. નામ લટકાવી દેતા કેટલી વાર લાગે? તો તું લટકાવી દે ને, તને શું વાંધો? એટલે અમારે રીસ કરવાનું. નોકરાણી શું કહ્યું? આખો દી અમારે રીસ કરવાનું. કાંગી દો. ઓકે સોરી તો બોલું. સોરી. સોરી સોરી रुक जा, नागमणि लेके जा. સોરી. चल गौ. ઓય ઓય આવું લઈ આવી. એ તો કાલ મેં કરિયાણાનો ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. હજી તો કાલ ઓર્ડર કર્યો તો ને એ જ આવી ગયો. બોલ હે કેટલું સારું ને, બધું ઓનલાઈન થઈ ગયું. આપણો કેટલો સમય બચી જાય. આ તો સારું છે, બૈરા ઓનલાઈન નથી મળતા. કે મારા જેવા તો રોજ એક નવો ઓર્ડર કરે. ચા બની દો. બનાય બનાય કા બનાય. આદુ નાખું? હા નાખી દે. તુલસીનું પાન નાખું? એ નાખી દે. એક કામ કરું, ફુદીનો નાખી દો. ગરમીનો બહુ સારો. એક કામ કર, થોડુંક રાઈ અને જીરું અને વઘારે કરી નાખ. ધ્યાન રાખ, મને ચા લઈ આવી ને. ઓલું નાખું પેલું નાખું. હું વિચાર કરતી હતી કે ઉનાળુ વેકેશન ચાલે છે ને તો થોડા દિવસ મારા બાન ઘર રહી આવું. बात तो सही है. ક્યાં ગઈ મારી રાણી? પાણી ભરતી આવજે. આવી ગયા મેરી જાન. લ્યો પાણી. તમે મને રાણી કેમ કહો છો? નોકરાણી કહેવામાં લાંબુ થઈ જાય એટલે.
તમને હું જાન હું કામ કહું છું એ ખબર છે? નહીં હો બા નથી ખબર. જાનવર કેવામાં લાંબુ થઈ જાય ને એટલે. देखा आपने लापरवाही का नतीजा है